નમસ્તે ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર પાર્થ રાણા. હું છું રેટિના અને ઓક્યુલર ટ્રોમા સર્જન. હું પ્રેક્ટિસ કરી રહ્યો છું નેત્રાલય સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલ, પરિમલ ગાર્ડન ખાતે. અને આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે સ્વાસ્થ્ય સેતુના નવા એપિસોડમાં, એ છે ગ્લાકોમા, એટલે સાદી ભાષામાં જો કહું તો ઝામર. હવે ઝામર વિશે જો હું તમને જણાવું તો ઝામર એટલે આંખનું પ્રેશર. જેવી રીતે આપણે બોડીની અંદર જે પ્રેશર વધતું હોય છે, એ જ રીતે જો આંખનું પ્રેશર વધે તો એને આપણે ઝામર કહેતા હોઈએ છીએ. હવે જો ઝામર વિશે આજે જે આપણે આ એપિસોડમાં વાત કરવાના છીએ, તો એમાં હું તમને સમજાવવાનો છું કે આ ઝામર આંખમાં કઈ રીતે આવે છે, એ કઈ રીતે અસર કરે છે, તમને કઈ રીતે ખબર પડે કે આ તમારા આંખમાં ઝામર થયો છે અને એની ટ્રીટમેન્ટ શું હોય છે. હવે આપણે જો સૌથી પહેલાં સમજાવું કે ઝામર શું છે. જો આંખનું પ્રેશર જે વધે ને એને ઝામર કહેતા હોઈએ છીએ, પણ આ આંખનું પ્રેશર વધે કઈ રીતે છે? આંખ જે છે ને એ નાનકડા ફુગ્ગા જેવી ગોળ છે. હવે તમે ફુગ્ગાની અંદર તમે જુઓ કે જ્યારે તમે હવા ભરતા જાઓ વધતું જાય, તો એ અંદર જે ફુગ્ગો ફૂલતો જતો હોય છે એ આ અંદરના પ્રેશરથી વધતો હોય છે. એ જ રીતે આંખની અંદર જે છે ને એ આંખનું પાણી જે છે ને એ બનતું જતું હોય છે. એ આંખનું પાણી જે બને છે એને બહાર નીકળવાનો રસ્તો હોય, એ જે બહાર નીકળવાનો રસ્તો જો બ્લોક થઈ જાય અને આંખની અંદર એ પાણી ભરાતું જ જાય, વધતું જ જાય, તો પછી એ આંખની નસની ઉપર પ્રેશર બને છે. આંખની નસની ઉપર પ્રેશર બને તો એના કારણે જે આંખની જે લોહીની નળીઓ હોય એ દબાય, એની અંદરથી લોહી જે આગળ ઓછું પહોંચે, અને લોહી આગળ ઓછું પહોંચે તો રેટિનાના અમુક કોષ જે છે એ ડેમેજ થતા જાય, અને જેમ જેમ રેટિના ડેમેજ થતું જાય એમ દ્રષ્ટિ ઓછી થતી જાય. આ ઝામરનું જે છે આખું મિકેનિઝમ છે. હવે આપણે સમજીએ કે આ ઝામર કોને કોને થઈ શકતો હોય છે. જે લોકોને પણ ફેમિલી હિસ્ટ્રી, એટલે એમની ફેમિલીમાં કોઈને પણ ઝામર હોય, કોઈ બી બ્લડ રિલેશનના કોઈ બી માણસને ઝામર હોય તો એ લોકોને ઝામર થવાના ચાન્સીસ વધારે હોય છે. કોઈને પણ બ્લડ પ્રેશર હોય છે એવા લોકોને પણ ઝામર થઈ શકતો હોય છે. જે લોકો સ્ટીરોઇડની દવા વાપરતા હોય ચામડી માટે કે આંખમાં એલર્જી માટે, કે પછી જઈને એમના જે એસ્થમા કે એના જે પમ્પ્સ જે આવતા હોય છે એમાં પણ સ્ટીરોઇડની દવા હોય છે, એટલે જે લોકો પણ સ્ટીરોઇડની દવાઓ વાપરતા હોય એ લોકોને પણ ઝામર થઈ શકતો હોય છે. જે લોકોને સાંજના ટાઈમે ખાસ કરીને માથું દુખતું હોય કે આંખ લાલ રહેતી હોય એવા લોકોને પણ ઝામર હોઈ શકે છે. ઝામર સૌથી સિરિયસ આપણે આંખની અંદર રોગ કેમ કહેતા હોઈએ? કારણ કે જેમ કોઈને મોતિયો આવ્યો અને મોતિયાનું ઓપરેશન કરાવ્યું તો એમાં દ્રષ્ટિ પાછી આવે, પડદાની કોઈ તકલીફ થઈ, તમે એના માટે ટ્રીટમેન્ટ કરાવો અને એમાં દ્રષ્ટિ પાછી આવે. પણ ઝામરમાં જે છે ને દ્રષ્ટિ પાછી આવતી નથી હોતી. ઝામરમાં જ્યારે બી જ્યાંથી બી ઝામર પકડાય છે ત્યાંથી આપણે આગળ દ્રષ્ટિ બચાવી રાખવા માટે મહેનત કરતા હોઈએ છીએ, પણ જેટલી દ્રષ્ટિ જતી રહી હોય ને એ પાછી લાવવા માટેની ટેકનોલોજી આ દુનિયામાં આવી નથી. કારણ કે એમાં જે છે ને અમુક કોષ મરી જતા હોય છે. જો મરી ગયેલા કોષને આપણે જીવતા કરવા માંડીએ તો આપણે કોઈને ના મરવા દઈએ. એટલે ઝામર જે છે એટલે વધારે પડતો જે સિરિયસ રોગ આપણે આંખમાં માનતા હોઈએ છીએ. હવે એના સિમ્ટમ્સ તમને જે સમજાવું કે ઝામર હોય એ લોકોને સિમ્ટમ્સ કેવા કેવા મળે. બે અલગ અલગ ટાઈપનો ઝામર હોય છે. એક મીઠો ઝામર કહેવાય, એક કડવો ઝામર કહેવાય. મીઠો ઝામરની જો આપણે વાત કરીએ કે જેની અંદર ધીમે ધીમે કરતાં આંખનું પ્રેશર વધતું જતું હોય છે, તો એમાં શરૂઆતના સ્ટેજીસમાં કોઈને પણ કોઈ સિમ્ટમ્સ આવતા નથી. એડવાન્સ સ્ટેજીસ જ્યારે આવતા હોય છે ત્યારે જઈને અમુક ભાગના જે દેખાવાનું હોય એ ધીમે ધીમે કરતાં ઓછું થતું જતું હોય છે, અને પછી જઈને જે છે ધીમે ધીમે કરતાં આખી દ્રષ્ટિ જે છે સાઈડની બંધ થાય, ખાલી વચ્ચેનું જ દેખાય, અને પછી છેલ્લે વચ્ચેનું જે દેખાવાનું હોય એ પણ બંધ થતું જતું હોય છે. જો કડવા ઝામરની વાત કરીએ તો એમાં અચાનક આંખમાં એટેક આવતો હોય. એ એટેકની અંદર શું થાય, ઝામરના એટેકની અંદર, કે આંખ એકદમ લાલ થઈ જાય, જોવાનું એકદમ ઓછું થઈ જાય, અને આંખનું પ્રેશર સિવિયર વધી જતું હોય, એના કારણે જબરદસ્ત દુખાવો થતો હોય છે. જે લોકોને કડવો ઝામર થાય કે જે લોકોને અચાનક આંખનો એટેક આવે એમાં દ્રષ્ટિ થોડી ઘણી પાછી આવી શકતી હોય છે. પણ જેમાં મીઠો ઝામર કહેવાય કે જેમાં ધીમે ધીમે કરતાં એ વધતો જતો હોય તો એની અંદર બહુ વધારે દ્રષ્ટિ પાછી આવી શકતી હોતી નથી. હવે આપણે સમજીએ કે જઈને તમારે ડૉક્ટરની પાસે ક્યારે જવું જોઈએ, કે તમને જો ડૉક્ટર આના માટે જે સમજાવી રહ્યા છે જે ટ્રીટમેન્ટ માટે, તમારે ઝામરના સ્પેશિયાલિસ્ટને ક્યારે મળવું જોઈએ? જ્યારે તમે આંખના કોઈ ડૉક્ટરને બતાવ્યું અને તમારા આંખનું પ્રેશર વધારે આવ્યું, કે તમને સાંજના ટાઈમે સ્પેસિફિક જે માથાના અહીંયા આગળ ભમરોમાં દુખાવો રહી રહ્યો છે, કે તમારી આંખ જે છે સાંજના ટાઈમે જે ખાસ કરીને લાલ રહી છે, કે તમે સ્ટીરોઇડનો જે છે ચહેરા પર ક્યાંક પ્રયોગ કરો છો, કે તમે કોઈ સ્ટીરોઇડની ગોળી તમારે વાના માટે કે બીજા કશા માટે તમે જો લઈ રહ્યા હો, તો તમારે એક વખત ઝામરના ડૉક્ટરને જે છે બતાવવું જોઈએ. ઝામરનું ચેકઅપ આપણે કઈ રીતે કરતા હોઈએ છીએ કે જેની અંદર આપણે સૌથી પહેલાં આંખનું પ્રેશર માપીએ છીએ. આંખની અંદર જે આંખની નસ આવે એની અંદર કેટલું ડેમેજ થયું છે એ આપણે ચેક કરતા હોઈએ છીએ.
અને ત્રીજું જે છે એક પેરીમેટ્રી કરીને રિપોર્ટ આપણે જે કરતા આવીએ છીએ, જેની અંદર તમને સાઈડમાં કેટલું દેખાય છે એ દરેક વસ્તુ આપણે માપતા આવીએ છીએ. આ જે સાઈડની અંદર જે બધું દેખાતું હોય એને માપવા માટેનું જે આ પેરીમેટ્રીનું મશીન જે કહેવાય, એનું સૌથી લેટેસ્ટ હમ્ફ્રી કરીને જે પેરીમીટર આવતું હોય છે કાર્લ ઝાઇસ કંપનીનું, એ અત્યારે આપણે કહીએ તો ગુજરાતની અંદર સૌ પ્રથમ અત્યારે નેત્રાલયની અંદર અવેલેબલ છે. અને આ મશીનની ખાસિયત શું છે કે બહુ જ અર્લી સ્ટેજમાં, એટલે પેશન્ટ્સને ખબર પડી હોય એના કરતાં પણ વહેલા આપણે જે છે એ ઝામરને પકડી શકતા હોઈએ છીએ અને પેશન્ટનું 100% વિઝન પણ જે છે ઝામરમાં આપણે બચાવી શકતા હોઈએ છીએ. ઝામરની ટ્રીટમેન્ટ વિશે જો હું તમને સમજાવું તો ઝામરની ટ્રીટમેન્ટમાં ટીપા ગોળી એના અલગ અલગ અવેલેબલ હોય છે. જે લોકોને ટીપા ગોળીથી નથી કંટ્રોલ થતું હોતું એના માટેના સ્પેશિયલ ઓપરેશન્સ પણ આવતા હોય છે. અને આજકાલ જે લેટેસ્ટ ટેકનોલોજીમાં આપણે કહીએ તો એની અંદર જે છે અમુક વાલ્વ્સ આવતા હોય છે, જે વાલ્વની મદદથી જે છે એ આંખનું પ્રેશર ઓટોમેટિકલી કંટ્રોલ રહે એવી પણ સર્જરી થઈ શકતી હોય છે. અને અમુક કેસીસ એમાં આંખની અંદર જે એંગલ કહેવાય, જ્યાંથી આંખનું જે આ પાણી જે અંદર બની રહ્યું છે, જેને એક્વસ હ્યુમર કહેતા હોઈએ, એનો બહાર નીકળવાનો રસ્તો બ્લોક થતો હોય તો એને આપણે કોઈ ઓપરેશન વગર લેઝરથી પણ ઓપન કરી અને આપણે એની ટ્રીટમેન્ટ કરી શકતા હોઈએ છીએ. જો હું સમઅપ કરીને તમને સમજાવું તો ઝામર જે છે એ આંખનો એક સિરિયસ રોગ છે, જેની અંદર વિઝન એટલે કે દ્રષ્ટિ પાછી આવી શકતી નથી હોતી. એના માટે મેં જેટલા પણ સિમ્ટમ્સ તમને કીધા, કે જે કેટેગરીઝ તમને સમજાઈ, કે જે લોકોને કોઈ સ્ટીરોઇડનો પ્રયોગ કરી રહ્યા છે, જેમની ફેમિલીની અંદર જે લોકોને ઝામર છે, એ બધા લોકોએ ટાઈમસર એક વખત ઝામરના સ્પેશિયાલિસ્ટને બતાવવું જોઈએ. એના રિપોર્ટ્સ એક વખત બધા કરાવવા જોઈએ. અને કોઈને પણ જો ઝામર આવતો હોય તો એને લાઇટલી નહીં લઈ અને એની દવાઓ કન્ટિન્યુઅસ ચલાવવી જોઈએ. જેમ આપણે ડાયાબિટીસ બીપીની દવા ચાલતી હોય છે, આપણે એને સિરિયસલી લેતા આવીએ છીએ, એ જ રીતે આ ઝામરની દવાઓ પણ સિરિયસલી ટાઈમ ટુ ટાઈમ આપણે જો લેતા રહીએ તો એનાથી આપણે દ્રષ્ટિ જે છે જિંદગીભર માટે બચાવી શકતા આવીએ છીએ. હવે આ વિડીયોની અંદર તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય કે તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટની અંદર જે છે એ પ્રશ્ન પૂછી શકો છો અને હું જરૂરથી એનો જવાબ આપીશ. અને તમને આ જો વિડીયો સારા લાગ્યા હોય તો તમારા ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને એમને પણ આ જે બધી વસ્તુનું નોલેજ મળે અને એમની આંખની દ્રષ્ટિ પણ આપણે લાંબા સમય સુધી બચાવી રાખીએ, એના માટે તમે બધા સુધી આ પહોંચાડજો. થેન્ક યુ સો મચ. I